વડોદરામાં અખિલ ભારતીય કાયસ્થ મહાસભાના નેજા હેઠળ કાયસ્થ નવવર્ષાભિનંદન ઉત્સવ સંપન્ન થયો. માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ કાયસ્થ કુલગૌરવ ડોક્ટર અનુપ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ એબીકેએમ વડોદરા કાયસ્થ નવ વર્ષાભિનંદનનો રંગારંગ કાર્યક્રમ સંપન્ન થયો, જેમાં ભગવાન ગણેશ અને ભગવાન ચિત્રગુપ્તાને પુષ્પો અર્પણ કરવામાં આવ્યા અને તમામ મહેમાનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી. વિશેષ તસવીરોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ મંત્રમુગ્ધ કરી દેનારા ગીતો પૂરા થયા અને ઘણા ચિત્રાંશ કલાકારોએ સંગીતમય પ્રસ્તુતિઓ આપીને નવા જોડાયેલા ચિત્રાંશોએ તેમના પરિવાર સાથે સ્ટેજ પર પોતાનો પરિચય આપ્યો અને કાયસ્થ સમાજના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૃષ્ણકુમાર શ્રીવાસ્તવજીએ તમામને અભિનંદન આપ્યા અને 12મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યોજાનાર કાયસ્થ મહોત્સવની વિસ્તૃત માહિતી આપતા ચિત્ર સંશોધકોએ તેમાં ભાગ લેવા અને કાયસ્થના પ્રચાર માટે કાયસ્થ મહાસભા દ્વારા કરાયેલ પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી હતી. મેટ્રોનિયલ રોજગાર, બિઝનેસ ડેવલપમેન્ટ, ગુજરાત કાયસ્થ હેલ્પલાઇન સહિતના ઘણા પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી અને પ્રયાગમાં કુંભ મેળામાં મફત રહેવા અને ભોજન માટેના પ્રયત્નો પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેના માટે તમામ સહભાગીઓએ આ પ્રયાસોને તાળીઓના ગડગડાટથી આવકાર્યા હતા. જવાબદારી પત્રો આપવામાં આવ્યા હતા અને તેમને શુભકામનાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્ટેજનું સંચાલન રાજ્ય સચિવ ડોક્ટર સંજયજી દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી સંજય વર્મા, શ્રી અશોક સક્સેના, શ્રી વિજય સક્સેના, શ્રી પ્રબલ શ્રીવાસ્તવ, શ્રી પ્રભાત શ્રીવાસ્તવ, શ્રી સંતોષ શ્રીવાસ્તવ, શ્રીમતી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પૂનમ ભટનાગર અને કાયસ્થ મહિલા શક્તિ સાથે અનેક મહાનુભાવો અને પરિવારોએ ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ સંજય શ્રીવાસ્તવે સૌનો આભાર માન્યો હતો અને રાત્રિ ભોજન સાથે કાર્યક્રમનો અંત આવ્યો હતો. मैं संजय श्रीवास्तव, सीनियर वाइस प्रेसिडेंट गुजरात से अखिल भारतीय कायस्थ महासभा से बोल रहा हूँ। हम लोगों ने कायस्थ को जागृत किया है ऑल ओवर इंडिया। गुजरात में हमने 9 जिलों में अपनी कायस्थ महासभा स्थापित की है। हमारा 3 मोटिव के ऊपर योगदान है: एम्प्लॉयमेंट, मैट्रिमोनियल और बिजनेस डेवलपमेंट। जितने भी कायस्थ भाई हैं वो हमसे जुड़े, हम उनकी जो भी समस्या है उनको सॉल्व करेंगे। ये पूरा आयोजन हमने फ्री ऑफ कॉस्ट रखा है। हमने कोई कॉस्ट किसी से चार्ज नहीं किया है। दिस इज निःशुल्क है और कायस्थों के उत्थान के लिए हम अग्रसर हैं और आगे बढ़ते रहेंगे। इसमें हमारे राष्ट्रीय अध्यक्ष अनुप श्रीवास्तव जी हमारा संरक्षण कर रहे हैं और उनके नेतृत्व में हम ये काम कर रहे हैं। जुड़ने के लिए हमने एक गुजरात में हेल्पलाइन नंबर दिया हुआ है, वो हेल्पलाइन नंबर हमने पब्लिश किया है। वो हेल्पलाइन पे कोई भी कायस्थ जो भी गुजरात में आता है वो हमको कॉल कर सकता है। उस कॉल पे उसकी जितनी भी समस्या है हम उसका समाधान करेंगे। संजय श्रीवास्तव, सीनियर वाइस प्रेसिडेंट गुजरात। अखिल भारतीय कायस्थ महासभा के राष्ट्रीय अध्यक्ष कायस्थ कुलगौरव डॉक्टर अनूप श्रीवास्तव जी के दिशा निर्देश पर यह कार्यक्रम हो रहा है। हम इसका मुख्य उद्देश्य है कायस्थों की एकता, कायस्थों के लिए उनके उत्थान, उनके समृद्धि के लिए हम लोग जन जागरण का अभियान हम लोगों ने शुरू कर दिया है और हम लोग 12 जनवरी को एक बड़ा विशाल कायस्थ महोत्सव का आयोजन किए हैं दिल्ली में अंबेडकर इंटरनेशनल सेंटर में, जिसमें अनेक कायस्थ महानुभाव वहां पहुंच रहे हैं और अनेक विभूतियां पहुंच रही हैं। हमारे गुजरात से भी अनेक लोग चित्रांश वहां उपस्थित होंगे। हम हर महीने इस तरह के कार्यक्रम फैमिली मिलन का कर रहे हैं ताकि कायस्थ जुड़ें और कायस्थ बढ़ें।